તો જમકુડીનું 22મા દિવસનું એટલે કે શુક્રવારનું કલેક્શન કેટલું આવ્યું છે? ત્રિશા ઓન ધ રોક્સ રિલીઝ થઈ પછી શોમાં કેટલો ઘટાડો થયો છે, કલેક્શનમાં કેટલો ઘટાડો થયો છે એ પણ આપણે જોઈશું. તો 22મા દિવસનું શુક્રવારની ઓક્યુપન્સી ઓવરઓલ 12.51% રહી. મોર્નિંગ શોમાં 4.32% હતી, આફ્ટરનૂન શોમાં 10.98% હતી, ઇવનિંગ શોમાં 9.35% હતી અને નાઇટ શોમાં 25.37%ની ઓક્યુપન્સી હતી. એટલે ઓક્યુપન્સી શુક્રવારે જબરજસ્ત રહી ભાઈ. 25%ની ઓક્યુપન્સી શુક્રવારે રહી એટલે ડેફિનેટલી શનિવારની ઓક્યુપન્સી જે નાઇટ શોની હશે ને એ મારા ખ્યાલથી 45% તો ડેફિનેટલી મિનિમમ હશે. મિનિમમ 45%ની શનિવારની ઓક્યુપન્સી હશે અને રવિવારની ઇવનિંગ શોની ઓક્યુપન્સી પણ લગભગ 45થી 50%ની રહેશે એવું અત્યારથી મને લાગે છે. અમદાવાદમાં 15% હતી, મુંબઈમાં 13.25%, સુરતમાં 9.75%, આણંદમાં 4%, ભાવનગરમાં 5.75%, ગાંધીનગરમાં 17.75% અને વડોદરામાં 15.75%. ઓક્યુપન્સીની દ્રષ્ટિએ શહેરો વાઇઝ પણ સારી એવી ઓક્યુપન્સી છે. જો ત્રિશા ઓન ધ રોક્સ આવીને એના કારણે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મના મુંબઈ અને અમદાવાદ બંને જગ્યાએ 20થી 30 શોનો ઘટાડો થઈ ગયો છે. એટલે શોનો ઘટાડો તો ડેફિનેટલી થયો છે, પણ કલેક્શનનું કેટલું છે? કલેક્શનમાં તો તમને કહું તો જો 19મા દિવસે 37 લાખ હતું, 20મા દિવસે 32 લાખ હતું, 21મા દિવસે 24 લાખ હતું અને 22મા દિવસે 30 લાખ હતું. ટોટલ નેટ કલેક્શન 14 કરોડ અને 18 લાખ થઈ ગયું છે. નેટ કલેક્શન. ગ્રોસ કલેક્શન હજુ અપડેટ નથી થયું. જો ગ્રોસ કલેક્શન અપડેટ થાય તો આપણને ખબર પડે કે ભાઈ આ ટોપ 10માં કયા સ્થાન પર આ ફિલ્મ અત્યારે જાય છે. પણ ગ્રોસ અપડેટ નથી થયું, થશે આવનારા દિવસોમાં, 2-5 દિવસમાં અપડેટ થશે એટલે હું પણ તમને જણાવી દઈશ. પણ અત્યારે ટોટલ નેટ 14 કરોડ અને 18 લાખ થઈ ગયું છે. શનિવાર અને રવિવાર બંને દિવસનું મળીને મને એવું લાગે છે કે લગભગ 1 કરોડ પ્લસ તો જશે જ. આ શુક્રવારનું કલેક્શન જે આવ્યું છે 30 લાખ રૂપિયા, શનિવારનું અને રવિવારનું બંનેનું મળીને 1 કરોડ પ્લસ જશે મને એવું અત્યારે લાગી રહ્યું છે. એટલે જ્યારે આપણે 2 દિવસનો સોમવારના દિવસે જ્યારે રિપોર્ટ બનાવતા હશું ને ત્યારે નેટ કલેક્શન 15.5 કરોડ પ્લસનું હશે. આ મારું પ્રિડિક્શન છે. તમારું પ્રિડિક્શન શું છે? શનિવારનું અને રવિવારનું બંને મળીને કેટલું કલેક્શન થશે? 1 કરોડ પ્લસ જશે કે નહીં જાય? એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.